ઝઘડિયા જીઆઈડીસી સ્થિત વેલિયન્ટ ઓર્ગેનિક કંપની સામે વરસાદી પાણી સાથે કથિત રીતે પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યાના સ્થાનિકોના આક્ષેપોને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કંપનીને નોટિસ અપાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ મામલે જીપીસીબી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી. ઝઘડિયા જીઆઈડીસી સ્થિત વેલિયન્ટ ઓર્ગેનિક કંપની સામે વરસાદી પાણી સાથે કથિત પ્રદૂષિત પાણી બહાર છોડવાના સ્થાનિકોના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોએ ફોટો વિડીયો સાથે જીપીસીબીમાં રજૂઆત કરતા અધિકારીઓએ સ્થળ પરથી પાણીના નમૂનાઓ લીધા હોવાનું જાણવા મળ્યું છે. કંપનીને સફાઈ સહિત જરૂરી કાર્યવાહી માટે નોટિસ અપાઈ હોવાની ચર્ચા છે. જો કે નોટિસના કારણો અને કાર્યવાહી અંગે જીપીસીબી તરફથી હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિતેશભાઈ પટિયા, સામાજિક કાર્યકર્તા. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી વેલિયન્ટ ઓર્ગેનિક યુનિટ 1 દ્વારા ગતરોજ વરસાદી કાચનો ઉપયોગ કરી કેમિકલયુક્ત ગંધયુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું હતું. ફુલવાડી ગામના ગ્રામજનો દ્વારા તેઓનો વિરોધ કરવામાં આવતા જીપીસીબીને જાણ કરી હતી. જીપીસીબીને જાણ કર્યા બાદ આશરે 3:45-4 વાગ્યાની આસપાસ જીપીસીબીની મોનિટરિંગ ટીમ આવે છે અને સેમ્પલિંગ કરે છે. ત્યારબાદ કંપનીની પણ એ લોકો વિઝિટ કરે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કંપનીની પાસે કોઈપણ પ્રકારનો ઈટીપી પ્લાન્ટ નથી. તેમ છતાં પણ કંપની વર્ષોથી પ્રોડક્શન લઈ રહી છે અને દર વર્ષે આ કંપની દ્વારા પાણી છોડવામાં આવે છે, જેના કારણે વાતાવરણ દૂષિત થાય છે અને જે ફ્રેશ વોટર છે એને પણ નુકસાન પહોંચે છે. જીપીસીબીના અધિકારીને ખાસ કહેવું છે, સાહેબ શ્રી, અવારનવાર વરસાદી કાચનો જે પ્રમાણે આ લોકો ઉપયોગ કરીને કેમિકલયુક્ત પોતાનું રસાયણયુક્ત પાણી જમીનમાં વહેવા દે છે, જેના કારણે ઘણી બધી મોટી પ્રોબ્લેમો થાય એમ છે. આવનાર સમયની અંદર આવું કોઈપણ પ્રકારનું કૃત્ય કોઈપણ કંપની દ્વારા કરવામાં ના આવે, માટે મારી એક સામાજિક કાર્યકર્તા તરીકે તેઓને વિનંતી છે કે આપ આવી કંપનીઓની ઉપર દંડનીય કાર્યવાહી કરો, જેથી કરીને આ પ્રકારનું જે કૃત્ય કરતી કંપનીઓ છે એમને એક સંદેશ મળે અને વાતાવરણ બચી રહી. નહીં તો આવું ને આવું રહ્યું તો આવનાર 5 વર્ષની અંદર આપણી ત્યાંનું ફ્રેશ વોટરના જે સ્થળ છે એ પણ નીચે જતા રહેશે. જમીનની અંદર ક્ષાર અને વિવિધ પ્રકારના કેમિકલોની માત્રા છે એ વધી જશે અને જે જમીનની ફળદ્રુપતા છે એ પણ નાશ પામશે. માટે એક સામાજિક કાર્યકર્તા તરીકે મારી તમને વિનંતી છે કે આવી જે કોઈ પણ કંપનીઓ છે એ સ્થળે પકડાતી હોય તો ખાલી સેમ્પલિંગ ના કરો અને તમારા કાયદામાં આવતું તમારા બંધારણીય જે કંઈ પણ જોગવાઈઓ છે એ જોગવાઈઓ અનુસાર તેઓની ઉપર કાર્યવાહી કરો, એવી મારી એક વિનંતી છે. જય માતાજી, જય હિન્દ, જય ભારત. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા.